ચટણી તો તમે અનેક પ્રકારની બનાવતા હશો અને ખાતા પણ હશો, પણ શું તમે ક્યારે મમરા સાથે ખાઈ શકાય તેવી એક સ્પેશિયલ ચટણી બનાવી છે અથવા ક્યારેય તમે ખાધી છે? અમારે અહીં મળે છે મમરા સાથે એક સ્પેશિયલ ચટણી, જે છે શક્કરિયાની ચટણી. તો ચાલો જોઈએ તેની રેસીપી. તે ખૂબ જ ટેસ્ટી બને છે. તે માટે મેં 2 નંગ શક્કરિયા લીધા છે. તેને ધોઈ અને તેને આ રીતે કટકા કરી દીધા છે. હવે તેને કુકરમાં લઈ લઈએ અને તેમાં પૂરતું પાણી, ચપટી મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 કે 3 સીટી કરી લેવી. તો કુકર થાય છે ત્યાં સુધી આપણે તેનો બીજો એક મસાલો રેડી કરી દઈએ. તો આ ચટણીમાં એડ કરવા માટે લીલો મસાલો રેડી કરીએ. તેમાં મેં અહીં 2 ઇંચ જેટલો આદુ લીધો છે અને 10 નંગ લીલા મરચાં લીધા છે. તો આ લીલા મરચાં મોડા છે, પણ જો તમને તીખાસવાળી ચટણી બનાવવી હોય તો તીખા લીલા મરચાં લઈ શકો, અથવા અડધા તીખા અડધા મોડા એ રીતે પણ લઈ શકો. હવે તેને ધોઈ તેના કટકા કરી લઈએ અને ત્યારબાદ તેને ખાંડણીમાં લઈ લઈએ. તો અહીં આદુ અને મરચાંની પેસ્ટ બહુ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, પણ તેને દરદરા કૂટવાના છે, એટલે મેં તેને ખાંડણીમાં લીધા છે. તો હવે તેને દરદરા કૂટી લઈએ. જો તમે ઈચ્છો તો આમાં લીલું લસણ બારીક સમારેલું પણ એડ કરી શકો, પણ મેં અત્યારે લીલું લસણ એડ નથી કર્યું. મેં લસણ વગરની આ ચટણી બનાવી છે. તો આ રીતે તેની દરદરી પેસ્ટ રેડી છે. તો તેને આપણે લઈ લઈએ. હવે કુકર ઠરી ગયું છે અને શક્કરિયા છે તેના મેં છોતરા કાઢી લીધા છે. તે ઠંડા થઈ ગયા છે. તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ. હવે તૈયાર કરેલ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, તો મેં અહીં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને તેમાં 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. તો ખાંડ તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. શક્કરિયા મીઠા હોય છે એટલે ખાંડ એ મુજબ એડ કરવા. ત્યારબાદ તેને મેસર વડે મેશ કરી દેવા અને બારીક સમારેલી કોથમીર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવી. તો તૈયાર છે સેવ મમરા જોડે ખાવામાં આવતી આ એક સ્પેશિયલ શક્કરિયાની ચટણી. ખૂબ જ ટેસ્ટી બને છે. તો શું તમારે ત્યાં આવી ચટણી સેવ મમરા જોડે મળે છે? મને કોમેન્ટમાં જણાવજો. અમારે અહીં તો બહુ જ ફેમસ છે. મમરા કરતાં પણ વધારે આ ચટણી ખવાઈ જાય એટલી ટેસ્ટી બને છે. તમે ના બનાવી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરી જોજો. અને રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મમરાને આ રીતે થોડી ચટણી અને થોડી આ રીતે ડુંગળીના પીસીસ લઈ અને હું મારી સ્ટાઇલ બતાવું છું કે અમે તો આ રીતે ખાઈએ છીએ. પણ જો તમે છો તો મમરામાં ચટણી મિક્સ કરી તેને ભેળ જેવું બનાવીને પણ ખાઈ શકો છો અને વધારાના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરી શકો છો. તમે તેમાં તીખી ચટણી, મીઠી ચટણી, દાડમના દાણા વગેરે એડ કરીને એક ભેળ પણ રેડી કરી શકો છો. થોડા સિંગદાણા પણ એડ કરી શકો છો. તો આ ચટણી જરૂરથી ટ્રાય કરી જોજો. અને આવી નવી રેસીપી જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુકમાં જોતા હો તો ફોલો કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.